મીઠપ વાળા માનવી જ્યારે જગ છોડીને જાશે, કવિ કાગ બાપુ કહે છે કે મીઠપ વાળા માનવી જ્યારે જગ છોડીને જાશે ત્યારે કાગા એના બેસણા ઘર ઘર મંડાશે. બા માણસ કેટલું ખાય છે કેટલું જમે છે એ મહત્વનું નથી. માણસ કેટલું ખાય છે કેટલું જમે છે એ મહત્વનું નથી. એને કેટલું પચે છે કેટલું હજમ થાય છે એ મહત્વનું છે. માણસ કેટલું જીવ્યો એ મહત્વનું નથી, પણ માણસ કેવું જીવ્યો એ મહત્વનું છે. અને એના માટે ભક્ત કવિ કહે છે કે રૂડી રીતે જીવો જગમાં અને રૂડા કરજો કામ. માનવી ફક્ત 3 વસ્તુઓ માટે જ મહેનત કરે છે કે મારું નામ ઊંચું થાય, મારા કપડાં સારા હોય, મારું મકાન સુંદર હોય. પરંતુ માણસ જ્યારે મરે છે ને ત્યારે ભગવાન તેની આ 3 વસ્તુ સૌથી પહેલા બદલી નાખે છે.